લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને સંગઠન મહામંત્રી રત્નાકરે વિવાદિત ટ્વીટ કર્યું છે, જેમાં રત્નાકરે મતદાતાઓની શ્વાન સાથે સરખામણી કરી છે। ટ્વીટમાં રત્નાકરે કહ્યું છે કે કેટલાય સારા કામ કર્યા હોય, કોઈને પણ કરેલા કામથી કોઈ લેવા દેવા નથી। જો કે આ ટ્વીટથી વિવાદ થયા બાદ રત્નાકરે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે। રત્નાકરના ટ્વીટના કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં અયોધ્યા ખાતે ભાજપની કારની હાર થઈ છે, જેના કારણે હવે ભાજપના નેતાઓ અયોધ્યાવાસીઓને અપશબ્દ બોલી રહ્યા છે અને પ્રભુ શ્રી રામના અયોધ્યાનું અપમાન કરી રહ્યા છે। જ્યારે તમે અયોધ્યાવાસીઓના ઘર પર બુલડોઝર ચલાવી રહ્યા હતા, ત્યારે તમને હાર જીત યાદ ન આવી? अयोध्या में कारनी हारनो सामनो करवो पड़ो એટલે जात जातना ट्वीट करे। कुत्ते को विकास की क्या जरूरत है, कुत्तों को क्या पता चलता है विकास की। आ शू थई रह्युं छे? तमे हार्या એટલે ठीकरो अयोध्यावासी ઉપર બોલવાનું, भगवान रामनी जन्मभूमिना लोकोने गाળો બાંધવાની, हार जीत तो चाल्या करवानी छे। અને તમે શું કર્યું છે? अयोध्यावासीओ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી, ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા। અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુઓ ઉપર